નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો અભ્યાસ કર્યો. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળની અંદર આપણે જોયું કે જે ક્રિયા નજીકના સમયમાં પૂર્ણ થઈ હોય તેવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ત્યારબાદ એના સ્ટ્રક્ચર જોયા આપણે. તો સ્ટ્રક્ચરને આપણે આ લેક્ચરમાં પહેલાં રિવાઇઝ કરીએ. તો સ્ટ્રક્ચરમાં એફર્મેટિવનું જો સ્ટ્રક્ચર જોવામાં આવે તો સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. જ્યારે આપણે નકાર વાક્યના સ્ટ્રક્ચરની વાત કરીએ તો ત્રીજા સ્થાને નોટ મૂકીને એને નેગેટિવ બનાવવામાં આવે છે. તો સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ત્યારબાદ જો પ્રશ્નાર્થ વાક્યની આપણે વાત કરીએ તો પહેલાં હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આ ત્રણ સ્ટ્રક્ચરનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ તેના WH પ્રકારના વાક્યો કેવી રીતે બનાવવામાં આવે છે તેનો પણ આપણે અભ્યાસ કર્યો. આજે જે આપણે ટેન્સ શરૂ કરવા જઈ રહ્યા છે એ ટેન્સનું નામ છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળનો પહેલાં ઉપયોગ આપણે સમજી લઈએ. પૂર્ણ ભૂતકાળ છે એ મોટા ભાગે સામાન્ય રીતે આપણે જોઈએ તો ભૂતકાળમાં થયેલી બે ઘટનાને વર્ણવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. અથવા તો કોઈ પણ ઐતિહાસિક વસ્તુ વિશે વાત કરવી હોય, બહુ જૂની વસ્તુ વિશે કે 1947 કોઈ એવા સ્પેસિફિક ટાઈમ દર્શાવીને તમારે ખૂબ જ જૂની વસ્તુની વાત કરવી હોય ત્યારે એનો ઉપયોગ થાય છે. તો આપણે એના યુઝમાં જોઈએ તો ભૂતકાળમાં થયેલી બે ઘટનાઓને વર્ણવવા માટે, મોટા ભાગે ભૂતકાળમાં થયેલી બે ઘટનાને વર્ણવવા માટે. તો જ્યારે ભૂતકાળમાં થયેલી બે ઘટના તમે વર્ણવો છો ત્યારે તમારે જે પ્રથમ થયેલી ઘટના છે તેની અંદર તમારે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરવાનો થાય છે. ચાલે ત્યાર પછી થયેલી ઘટના છે એને દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. તો આવું કેવી રીતે બને એ પહેલાં આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક બિફોર યુ કેમ ઇન ધ ક્લાસ. હવે આવા પ્રકારનું સેન્ટેન્સ છે કે આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક બિફોર યુ કેમ ઇન ધ ક્લાસ, કે મેં મારું કામ ફિનિશ કર્યું તમે ક્લાસમાં આવો તે પહેલાં. તો આ સેન્ટેન્સ જો તમે જોશો તો આમાં બે ઘટના થયેલી છે અને બંને ઘટના ભૂતકાળમાં થયેલી છે. કે શું કે ભાઈ મેં કામ પૂરું કરી નાખ્યું, આ પહેલી ઘટના. બીજું કે તમે ક્લાસમાં આવ્યા. તો આ બે ઘટના જ્યારે વર્ણવવામાં આવે છે ત્યારે આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. બીજી વાત કે જ્યારે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ ત્યારે પ્રથમ થયેલી ઘટના માટે પૂર્ણ ભૂતકાળનું સ્ટ્રક્ચર યુઝ કરવામાં આવે છે. જ્યારે ત્યારબાદ થયેલી ઘટનાને વર્ણવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. તો તમે સ્ટ્રક્ચર જોશો કે બે ઘટના પહેલાં તો આપણે જોઈ લઈએ કે પહેલી ઘટના આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક. બીજી ઘટના છે યુ
કેમ ઇન ધ ક્લાસ, કે ભાઈ મેં કામ પૂરું કરી નાખ્યું હતું, તમે આવો તે પહેલાં. એટલે પહેલી ક્રિયા કઈ થઈ? કામ ફિનિશ કરવું. એટલા માટે સ્ટ્રક્ચર શું યુઝ કર્યું છે કે હેડ પ્લસ V3. એટલે કે જ્યારે પ્રથમ થયેલી ઘટના હોય તો તેમાં પૂર્ણ ભૂતકાળનો યુઝ થાય છે. બીજી ઘટના કઈ થઈ છે કે યુ કેમ ઇન ધ ક્લાસ. એટલા માટે તમે જો યાદ કરો સાદા ભૂતકાળનું સ્ટ્રક્ચર હકાર વાક્યમાં તો સબ્જેક્ટ પ્લસ V2. એટલા માટે તમે જુઓ તો યુ પછી શું આવે છે? V2 કેમ. તો જ્યારે ભૂતકાળમાં થયેલી બે ઘટનાઓને વર્ણવવામાં આવે છે એટલા માટે ક્યારેક ક્યારેક પૂર્ણ ભૂતકાળને ભૂતકાળનો પણ ભૂતકાળ એવી રીતે ઓળખવામાં આવે છે, પણ આપણે એટલું કન્ફ્યુઝ થવાની જરૂર છે નહીં. બીજી વસ્તુ કે દર વખતે બિફોર કે આફ્ટર કે એવા પ્રિપોઝિશન હોય એવું પણ જરૂરી નથી. આપણે સ્ટ્રક્ચર સાથે રિલેશન છે કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. તો હવે આપણે તેના સ્ટ્રક્ચરનો અભ્યાસ કરીએ. તો ફર્સ્ટ આપણે જે સ્ટ્રક્ચર જોઈએ એફર્મેટિવનું, તો સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. તો તમને અગાઉ પણ મેં કીધું હતું કે ટેન્સને યાદ રાખવા માટે તમારે કમ્પેરિઝન કરવી પડશે, કે એક ટેન્સની કમ્પેરિઝન બીજા ટેન્સ સાથે કરશો તો આપોઆપ તમને એના ડિફરન્ટ બેઝ ઉપર કે એકાદ બે ડિફરન્ટ હશે જેના દ્વારા તમે આખું સ્ટ્રક્ચર પાકું કરી શકશો. તો તમે જો પૂર્ણ ભૂતકાળને પૂર્ણ વર્તમાન કાળના સ્ટ્રક્ચર સાથે કમ્પેર કરો તો પૂર્ણ વર્તમાન કાળમાં શું હતું? હેવ હેઝ. અહીંયા એના સ્થાને તમને શું જોવા મળે છે? હેડ. માત્ર એક જ ડિફરન્ટ છે. તો સ્ટ્રક્ચર મુજબ આપણે એક એક્ઝામ્પલ લખીએ તો મોર્ગન had done his work. કે મોર્ગન સબ્જેક્ટ had done his work. ત્યારબાદ સચિન had made 10 centuries. બીજું એક્ઝામ્પલ જોયા તો they had collected so much money. કે they had collected so much money. They had searched something. તો આ પ્રકારનું સ્ટ્રક્ચર છે. એની સાથોસાથ આપણે જે દર વખતે જોઈએ છે તેમ તો કે સિંગ્યુલર પ્લુરલ એટલે કે એકવચન અને બહુવચન. ફર્સ્ટ પર્સન એટલે કે પ્રથમ પુરુષ, સેકન્ડ પર્સન એટલે કે બીજો પુરુષ અને થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ. તો આઈ, વી, યુ, હી, she, it and they. હવે આ જે ટેન્સ છે મીન્સ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે તેમાં તમે અભ્યાસ કર્યો તેમાં હેવ અથવા તો હેઝ હતું. આમાં એવી કોઈ પણ પ્રકારની ચિંતા તમારે હેલ્પિંગ વર્બ તરીકે કરવાની નથી. તો દરેકમાં શું આવશે? હેડ, આઈ હેડ, વી હેડ, યુ હેડ, he, she, it had and they had. તો પૂર્ણ ભૂતકાળની વ્યાખ્યા જોઈ, જેને ભૂતકાળનો પણ ભૂતકાળ કહેવામાં આવે છે અથવા તો બહુ જ ભૂતકાળની જે ઘટનાઓ છે એને વર્ણવવા માટે યુઝ થાય છે. એના એફર્મેટિવનું સ્ટ્રક્ચર જોયું અને
તેના જે કયા સર્વનામ સાથે કયા પ્રકારનું હેલ્પિંગ વર્બ, એટલે કે એક જ હેલ્પિંગ વર્બ છે એટલે એમાં કોઈ પણ પ્રકારની આપણે ચિંતા કે યાદ રાખવું એટલું બધું અઘરું થતું નથી. તો એફર્મેટિવનું સ્ટ્રક્ચર જોયા બાદ હવે આપણે એના નેગેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર છે. તો તમે જેમ જાણો છો તેમ કે નેગેટિવ સેન્ટેન્સની અંદર આપણે શું કરીએ છીએ કે માત્ર હેલ્પિંગ વર્બ પછી એટલે કે ત્રીજા સ્થાને નોટ મૂકીએ છીએ તો એનું સ્ટ્રક્ચર તમને ડાયરેક્ટલી એફર્મેટિવના સ્ટ્રક્ચરના બેઝ પર જ આવડી જશે. તો ફર્સ્ટ સબ્જેક્ટ, ત્યારબાદ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ, એટલે કે સબ્જેક્ટ, હેડ, નોટ, V3, ઓબ્જેક્ટ, અધર વર્ડ. એક્ઝામ્પલ જોઈએ તો Mini had taken my new book. Mini had taken my new book. Second example જોઈએ તો નેગેટિવ સેન્ટેન્સ છે એટલે નોટ. Sachin had not brought something. નોટ નેગેટિવ છે એટલે સમથિંગ નહીં, પણ આપણે શેનો યુઝ કરશું? એનીથિંગ. Sachin had not brought anything. I had not got any opportunity. Okay, I had not got any opportunity. Then Raj had not taken from my home. તો આ પ્રકારનું સ્ટ્રક્ચર છે નેગેટિવનું. સબ્જેક્ટ, હેડ, નોટ, V3, ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. હવે આપણે જોઈએ ઇન્ટ્રોગેટિવ. તો ઇન્ટ્રોગેટિવ જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ ત્યારે બાકી બધા જ સ્ટ્રક્ચરના અભ્યાસ પછી આપણને ખબર છે કે માત્ર સહાયકારક ક્રિયાપદ અને કર્તા એટલે કે સબ્જેક્ટ એન્ડ હેલ્પિંગ વર્બ આ બંનેના સ્થાનમાં ચેન્જ કરીને આપણે એને પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ. તો પહેલાં હેલ્પિંગ વર્બ આવશે એટલે કે હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે આપણે આ જે ચારે ચાર સેન્ટેન્સ છે એને જ ઇન્ટ્રોગેટિવમાં ટ્રાન્સફર કરીએ. તો જોતા જજો. ફર્સ્ટ પહેલાં આવશે હેડ. નેગેટિવ તો આપણે એડ નથી કરવાનું. સબ્જેક્ટ શું છે તો કે મિની. હેડ મિની ટેકન માય ન્યૂ બુક. સેકન્ડને ટ્રાન્સફર કરીએ તો કે હેડ સચિન બ્રોટ એનીથિંગ. તો પહેલાં હેલ્પિંગ વર્બ તરીકે હેડ સચિન બ્રોટ એનીથિંગ. ત્યારબાદ આઈ હેડ નોટ ગોટ એની ઓપોર્ચ્યુનિટી. તો હેડ આઈ got any opportunity. ત્યારબાદ had Raj taken from my home. Had Raj taken something, not but anything, from
માય હોમ. ઇન્ટ્રોગેટિવ સાઇન. તો આ સ્ટ્રક્ચર થયા ત્રણે ત્રણ, એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. સ્ટ્રક્ચરને ફરીવાર યાદ કરીએ તો એફર્મેટિવનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. નેગેટિવમાં ત્રીજા સ્થાને માત્ર નોટ ઉમેરવાનું છે, એટલે કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. પ્રશ્નાર્થ વાક્યમાં આપણે જોઈએ તો માત્ર સ્થાનમાં ફેરફાર કરવાનો છે, એટલે કે હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ એન્ડ ક્વેશ્ચન માર્ક. તો સ્ટ્રક્ચર જોઈ લીધા બાદ હવે આપણે અભ્યાસ કરીશું WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચન. તો WH ક્વેશ્ચન્સમાં આપણે અગાઉ જ મેં તમને કીધું હતું કે બે ડિવિઝન થાય છે. એક ડિવિઝન એવું છે કે જેમાં સબ્જેક્ટ પછી ડાયરેક્ટલી હેલ્પિંગ વર્બ આવે છે, એટલે કે ઇન્ટ્રોગેટિવ પ્રનાઉન પછી ડાયરેક્ટ હેલ્પિંગ વર્બ, એટલે કે હુ, વોટ, વેર આ બધા યુઝ કર્યા પછી ડાયરેક્ટ શું આવે છે? સહાયકારક ક્રિયાપદ. બીજા ચાર જે આપણે જોયા હતા તેની અંદર આપણે જોયું હતું કે ભાઈ એના પછી નાઉન આવે છે. તો પહેલાં જે પહેલાં 6 છે એને સમજવા માટે આપણે એક ટેબલ બનાવીએ. તો જેમાં who, what, when, why, where, whom and how. આ છે ઇન્ટ્રોગેટિવ પ્રનાઉન, જેને આપણે પ્રશ્નાર્થ સર્વનામ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ હેલ્પિંગ વર્બ એટલે કે હેડ. ત્યારબાદ સબ્જેક્ટ તરીકે આપણે જોઈએ તો સિંગ્યુલર અને પ્લુરલ. આમ આપણે બે ડિવિઝન કરીએ તો આઈ, યુ, કારણ કે સિંગ્યુલરમાં પણ યુ વપરાય છે, હી, શી, ઇટ. પ્લુરલ જુઓ તો વી, then you and then they. પછી આપણે અહીંયા વર્બ લખીએ થોડા ઘણા. brought, taken, bought, selected, purchased. તો આ એટલા માટે લખ્યું છે કે જે પ્રશ્નાર્થ આપણે બનાવવાના છે વોટ, વુ, વેન, વાય, વેર, વુમ, હાઉ, તો એ બધાનું સ્ટ્રક્ચર સેમ થશે કે ભાઈ પહેલાં ઇન્ટ્રોગેટિવ પ્રનાઉન, ત્યારબાદ હેલ્પિંગ વર્બ, ત્યારબાદ સબ્જેક્ટ અને ત્યારબાદ જે પણ છે તે વર્બ ફોર્મ. તો એક વુ છે એ એક્સેપ્શનલ છે, કારણ કે જ્યારે તમે વુથી પ્રશ્ન પૂછો છો ત્યારે તમે સબ્જેક્ટ એડ કરી શકતા નથી. તો પહેલાં આપણે એક વુનું એક્ઝામ્પલ જોઈએ. Who had selected a car? Who had selected a car? કે જેના જવાબમાં આપણે કોઈ પણ આન્સર નાઉન એડ અથવા તો પ્રનાઉન પણ ચાલે. મોર્ગન had selected a car. ફર્સ્ટ એક્ઝામ્પલ. હવે આપણે આ ટેબલનો યુઝ કરી શકશું કે ભાઈ વોટ હેડ હી ટેકન, કે ભાઈ આપણે શું લઈશું કે વોટ હેડ હી ટેકન.
તો વોટ જ્યારે આપણે પૂછીએ છીએ ત્યારે કર્મ જે છે એને આપણે રિમૂવ કરીએ છીએ. તો કે વોટ હેડ હી ટેકન. વોટ હેડ હી ટેકન. હવે આગળ જોઈએ તો આનું જ્યારે આપણે આન્સર લખશું ત્યારે શું લખીશું કે હી હેડ ટેકન અ ન્યૂ બેગ. તો આ થયું વોટથી પ્રશ્ન તમે કેવી રીતે ન બનાવી શકો અને આન્સર પણ કેવી રીતે લખી શકો. ત્યારબાદ વેનથી જોઈએ. વેન હેડ, હવે આપણે પ્લુરલનું બનાવીએ કે વેન હેડ યુ પરચેસ્ડ. તો વેનનો ઉપયોગ આપણને ખબર છે આપણે ક્યારે યુઝ કરીએ છીએ કે જ્યારે કોઈ પણ સમયની બાબતે આપણે પ્રશ્ન પૂછવા હોય ત્યારે. તો વેન હેડ યુ પરચેસ્ડ વેન હેડ યુ પરચેસ્ડ. આપણે આ સેન્ટેન્સની અંદર ક્લેરિફાઈ નથી કર્યું કે શું ખરીદવાનું છે, પણ તેમ છતાંય તમે આન્સર લખી શકો છો કે આઈ હેડ પરચેસ્ડ સમથિંગ લખી નાખીએ આપણે અત્યારે સમથિંગ લાસ્ટ યર. તો જ્યારે ટાઈમ પૂછવામાં આવે છે ત્યારે વેનથી. વાય, વાય હેડ યુ, યુ નહીં આપણે ધેથી બનાવીએ કે વાય એટલે કે જ્યારે રીઝન પૂછવું હોય ત્યારે આપણે વાયનો યુઝ કરીએ છીએ. તો વાય હેડ યુ bought, why had you bought a new car? અધર વર્ડ્સ આપણે ગમે તે એડ કરી શકીએ છીએ કે જે બાય છે એનું V3. તો કે why had you bought a new car? તો I had bought a new car because I required it. તો જ્યારે વુથી પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે આપણે કોઈ પણ નામ કે સર્વનામ એડ કરીએ છીએ. વોટથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે કોઈ પણ ઓબ્જેક્ટને એડ કરીએ છીએ. વેન છે ત્યારે આપણે કોઈ પણ સમય આપીએ છીએ. અને વાયથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણે તેને રીઝન દર્શાવીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, વાયનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે જોશું વેર. વેરનો ઉપયોગ ક્યારે? જ્યારે આપણે કોઈ પણ પ્રકારના પ્લેસ એટલે કે સ્થળ વિશે પૂછતા હોઈએ છીએ ત્યારે. તો વેર હેડ શી ટેકન? વેર had she taken? તો આના આન્સરની અંદર આપણે પ્લેસ એડ કરવાનું છે. તો પહેલા સબ્જેક્ટ લેશું તો કે she had taken at her home. કે she had taken at her home કે તેને તેના ઘરે આપણે પ્લેસ દર્શાવ્યું છે. હવે જોઈએ whom એટલે કે કોને. એવા ટેકનની આપણે એક નવું વર્બ એડ કરી શકીએ. ટુ whom had he, અહીંયા આપણે નાઉન પણ યુઝ કરી શકીએ. તો આપણે નામ યુઝ કરીએ. ટુ whom had Morgan met? તો ભાઈ મોર્ગન કોને મળ્યો હતો? તો Morgan had
met to his friend. ત્યારબાદ હાઉ એટલે કેવી રીતે, તો હાઉ હેડ they met, અથવા કોઈ પણ આપણે લઈએ તો કે હાઉ હેડ they reached, કે ભાઈ કેવી રીતે તે પહોંચ્યા, તો they had reached here with so much difficulties. તો આ આપણે જોયા WH પ્રકારના પ્રશ્નો કે જેમાં who, what, when, why, where, whom, how. તો આ જે પ્રકારના સ્ટ્રક્ચર છે, આ પ્રકારનું જે ટેબલ છે, આ ટેબલ તમે જે આપણે ટેન્સ ખતમ કર્યા છે એમાં પણ બનાવી શકો છો, જેના કારણે સ્ટ્રક્ચર બેઝ ઉપર તમે એકદમ ઇઝીલી સમજી શકો અને સેન્ટેન્સ પણ લખી શકો છો. એટલે પહેલાં જે ઇન્ટ્રોગેટિવ પ્રનાઉન યુઝ કરીએ છીએ, પછી ડાયરેક્ટ હેલ્પિંગ વર્બ, વૂને આપણે એક્સેપ્શનલ માનીને આ ટેબલના બેઝ ઉપર બાકી સબ્જેક્ટ આવે છે, અને ત્યારબાદ આપણે V3 મૂકીએ છીએ, અને ત્યારબાદ અધર વર્ડ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે અત્યાર સુધીના જે WH પ્રકારના સેન્ટેન્સ જોયા, તો એ સેન્ટેન્સની અંદર આપણે એવો અભ્યાસ કર્યો કે ભાઈ જે WH હતા એના પછી ડાયરેક્ટલી શું આવતું હતું, હેલ્પિંગ વર્બ. હવે આપણે એવા WH ને જોવાના છે જેમાં ડાયરેક્ટલી હેલ્પિંગ વર્બ આવતા નથી, તેની વચ્ચે કોઈ પણ નાઉન આવે છે, ત્યારબાદ હેલ્પિંગ વર્બ અને સબ્જેક્ટ આવે છે. તો એવા એક્ઝામ્પલ આપણે અગાઉ જોઈ ગયા છે, પણ આ ટેન્સ મુજબ જોવાના છે. તો which, whose, how many and how much. તો આ બધા એક્ઝામ્પલ છે કે જેની અંદર ડાયરેક્ટલી હેલ્પિંગ વર્બ આવતો નથી, એની પહેલાં શું આવે છે, નાઉન. તો એક્ઝામ્પલ સાથે સમજીએ. Which bag had Minnie broken? Which bag had Minnie broken? તો એનો આપણે આન્સર લખશું. તો Minnie had broken a red બેગ, કે મિની દ્વારા કઈ બેગ છે તોડવામાં આવી અથવા તો તૂટી ગઈ, કે તો મિનીએ રેડ બેગ છે તેને તોડી. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો whose car had she purchased? Whose car had she purchased? તો એમાં આપણે ઓનર લખવાનું છે કે she had purchased the car of my neighbor. ત્યારબાદ આપણે એક્ઝામ્પલ જો જોઈએ તો હાઉ મેની એન્ડ હાઉ મચ. તો પહેલા જોઈએ હાઉ મેની. તો હાઉ મેનીનો ઉપયોગ આપણને ખબર છે કે આપણે ક્યારે કરીએ છીએ, જ્યારે ગણી શકાય એવા પ્રકારનું કોઈ પણ વસ્તુ હોય ત્યારે. તો હાઉ મેની books had Morgan read?
So Morgan had read 20 books. કે જ્યારે કાઉન્ટેબલ હોય છે ત્યારે આપણે જોઈએ છે કે ભાઈ મોર્ગન હેડ રેડ 20 બુક્સ. ત્યારબાદ છે હાઉ મચ, એટલે કે જ્યારે અનકાઉન્ટેબલની વાત હોય ત્યારે આપણે હાઉ મચનો યુઝ કરીએ છીએ. સો હાઉ મચ મની had she wasted. તો એમાં લખશું she had wasted 20 lakh rupees. તો આ બધા જે થયા તે WH પ્રકારના પ્રશ્નો, જેમાં પહેલા જે આપણે 7 જોયા તે જેમાં ડાયરેક્ટલી WH પછી શું આવે છે હેલ્પિંગ વર્બ. આ બધા જે છે એમાં પહેલા શું આવે છે નાઉન, અને ત્યારબાદ હેલ્પિંગ વર્બનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે પૂર્ણ ભૂતકાળનો અભ્યાસ કર્યો, જેમાં તેના ત્રણેય પ્રકારના સેન્ટેન્સ એટલે કે એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ એમ ત્રણેય પ્રકારના સેન્ટેન્સનો અભ્યાસ કર્યો. ત્યારબાદ એના WH પ્રશ્નો કેવી રીતે બનાવવામાં આવે છે તેનો પણ અભ્યાસ કર્યો. હવે આપણે આ લેક્ચરના અંતે જોઈએ હોમવર્ક, કે આપણે હોમવર્કમાં શું કરવાનું છે. તો આપણે હવે હોમવર્કને થોડા ચેન્જિંગ મોડમાં લાવીએ તો પ્રશ્નો અને જવાબ, એટલે કે પ્રશ્ન પણ તમારે બનાવવાનો છે, જવાબ પણ તમારે જ લખવાના છે. બંને પ્રકારના WH પણ ખરા અને વિધાઉટ WH પણ. WH ની અંદર બધા જ પ્રકારના એટલે ટોટલ તમારે 11 થશે, અને વિધાઉટ WH જે છે એની અંદર તમારે 5 ક્વેશ્ચન એન્ડ 5 આન્સર એટલે ટોટલ 22 સેન્ટેન્સ આના થશે, 10 સેન્ટેન્સ આના થશે. ક્વેશ્ચન અને આન્સર બંને આપણા પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં જ લખવાના છે. ત્યારબાદ તેની વાક્ય રચના અને 3 ઉદાહરણ, એટલે કે આ જે WH અને વિધાઉટ WH ના જે પ્રશ્ન અને જવાબ તમે બંને લખશો એટલે તમને સ્ટ્રક્ચરની પેટર્ન છે તે પરફેક્ટલી ખબર પડી જશે. અને ત્યારબાદ 3 વાક્ય રચના લખવાની છે, અને એ 3 વાક્ય રચનાના 3 ઉદાહરણ લખવાના છે.